આવ્યા છે ફ્લાવર માર્કેટ ફૂલ લેવા. જો બધા અહીંયા હાર ને બધું બનાવે છે. બધા આવી ગયા છે લેવા અને બધા જો એક એક ઠેલો લઈને ઉપાડે છે. બધા આપણે એક એક ઠેલો લઈને આપણે બધા પાછા આવશે. કઈ બૂમો પાડશે. ઓકે તો ગાઈસ તો આપણે ફ્લાવરની ખરીદી કરી લીધી છે. જો બધાએ ફ્લાવરની ખરીદી કરી લીધી છે. હવે આપણે જઈ રહ્યા છીએ ગાડીએ. બધું મિક્સી હવે શું ભાઈ બને મજામાં ને? મજા શું ઉપાડવાની મજા આવે છે ને? આપણે ગુલાબની પાંદડી આસોપાલો બધું લઈ લીધું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. હેલો ગાઈસ, અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. અને અમારા ક્રિશભાઈ બહુ ખતરનાક ગાડી ચલાવી રહ્યા છે ગાઈસ. જોઈ રહ્યા છો તમે. હા, અમારા ઋતુરાજજી સુઈ રહ્યા છે. અમારા જાડિયાભાઈ ક્યારના ખીખી ખાખા કરે છે. અને અમે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. આ કંપનીમાં છોકરીઓ જઈ રહી છે અત્યારે. ગાઈસ ફાઇનલી અમે અમારા ઘર આગળ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો. અમે હવે ગાડીમાંથી ફૂલ લેવું બહાર નીકળશું ગાઈસ. ગાઈસ ક્રિશ ડેકી ખોલજો ને ભાઈ. તો તમે જોઈ રહ્યા છો આ ઋતુરાજ છે અને આ અમારા જાડુભાઈ ફ્લાવર નીકાળવાની ઉતાવળમાં છે. બે જણા મને લાગે છે કે ઇનોવાનું ડેકી તોડી નાખશે. ઓકે ગાઈસ, તો हम हमारा बाचका ले लेते हैं. તો ફાઇનલી અમે બધા ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. તમે જોઈ શકો છો. અને આ અમારા ક્રિશભાઈ એવું કહેવા માંગે છે કે હું હતો એટલે આપણે જલ્દી ઘરે પહોંચી ગયા છીએ. તો ગાઈસ ઋતુરાજ છે આગળ જઈ રહ્યા છે. દરવાજો બંધ કરતા આવજો ભાઈ. તમે જોઈ રહ્યા છો ગાઈસ, અમે ઘરે પહોંચી ગયા છીએ ગાઈસ. તો કેમ છો બધા મજામાં? આજના બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી ગયા છીએ દશામાના હવનમાં. તો આપણે જો સાહેબના ઘરે આવી ગયા છે, સંજયભાઈના ઘરે. જો હવન ચાલુ છે. અમે બધા હમણે હવનમાં બેઠા છે સંજય સર. આ બ્લોગમાં બન્યા રહેજો. આજે માતાજીની મૂર્તિનું આગમન પણ છે, વરઘોડો છે, બધું છે. તો આપ બન્યા રહેજો બ્લોગમાં.